શું થયું બિઝનેસ વુમેન? એટલી ગંભીર કેમ બેઠી છે? કોફીના કપમાં આખી જગત ડૂબાઈ ગયું હોય એવું મોઢું કેમ લાગે છે તારું? અરે શું કહું હું તને, ક્યારેક મને એવું લાગે છે કે મેં જે આ બિઝનેસ શરૂ કર્યો છે ને એ બહુ મોટી ભૂલ કરી. કેમ એમ કેમ લાગે છે તને? અત્યારે જે ગાર્મેન્ટ માર્કેટની હાલત છે ને તને ખબર જ છે. એ જોઈને મને લાગે છે કે હવે આગળ કંઈ ટકશે નહીં. ખૂબ ગંભીર પરિસ્થિતિ આવવાની છે. અરે તો તું હિંમત હારી ગઈ? શું થયું એ તો જણાવ મને. પેમેન્ટ અટકાઈ ગયું છે? સ્ટોક અટકાઈ ગઈ છે? બંને. અત્યારે માર્કેટમાં ઉઘરાણી ચાલી રહી છે. જે વેપારીઓને માલ આપ્યો હતો તેઓ કહે છે કે માંદગી ચાલે છે, અને બીજી બાજુ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર લોકો પાગલ થયા છે. દુકાનેથી વસ્તુ નથી ખરીદતા, તેઓ ઓનલાઈન શોપિંગ કરે છે, જેનાથી મારે ધંધો નહીં ચાલતો. આવક ઓછી છે અને ખર્ચો વધતો જાય છે. જો ધંધામાં તેજી અને માંદી સિક્કાની બે સાઈડ થાય છે. તું તારી સ્ટ્રેટેજી બદલ એવું વિચાર્યું છે તને? શું બદલું? સારામાં સારું મટીરિયલ વાપર્યું છે મેં, સારી ગુણવત્તા આપી છે અને વ્યાજબી ભાવે વસ્તુ વેચી છે. પરંતુ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ્સ તરફ આકર્ષી રહ્યા છે. તેનો શું ઉકેલ એ ક્યારેય વિચાર્યું છે? લોકો ઓનલાઈન એપ્સ પર એટલા પાગલ થઈ રહ્યા છે. તેઓ વિચારતા નથી કે દુકાનમાંથી જે ગુણવત્તા અને જે વ્યાજબી ભાવે વસ્તુ મળે છે અને જે ગેરંટી સાથે વસ્તુ મળે છે એ ઓનલાઈન એપ્સ પર નથી મળતી. તેમાં ફ્રોડ્સ પણ થઈ શકે છે. પરંતુ આ બધા સોશિયલ મીડિયાના ઓનલાઈન બધા કારણે મારો ધંધો ઠપ થઈ ગયો છે. હું એ હમણાં હિસાબ કરતી હતી ને તો ઘણો લોસ થયો છે મને. તારી પ્રોબ્લેમ પ્રોડક્ટ નથી, તારી પ્રોબ્લેમ પહોંચ છે. તું ત્યાં સુધી નથી પહોંચતી જ્યાં સુધી ઓનલાઈનની તરફ નહીં, તું ઓફલાઈન તરફ ભાગી રહી છે. અત્યારના તું વિચારે છે કે અત્યારના લોકો તારા દુકાને આવે અને તારો પ્રોડક્ટ ખરીદે, પણ એવું નથી થતું ને. અત્યારમાં ઓફલાઈન નહીં, ઓનલાઈનના બધા પીછે ભાગે છે. ફોનમાં ઓનલાઈન તું યુઝ કરીને તારું પ્રોડક્ટને તું વેચાવી શકશે, તને બધું લાભ થશે. તું ફોન યુઝ તો કર ઓનલાઈન. પરંતુ મને ઓફલાઈનનો વધારે એક્સપિરિયન્સ છે અને મને એવું લાગે છે કે ઓફલાઈનમાં તમને જે ગુણવત્તાવાળો માલ મળે ને એ તમને ઓનલાઈન ના મળે. અને ઓનલાઈન માધ્યમ ઉપર હવે હું કઈ રીતે લડું? મારી પાસે એટલું બજેટ નથી કે હું કોઈ એવી એપ્સ બનાવી શકું મારી ઓનલાઈન. તો તું ચિંતા કેમ કરે છે? હું આઈટીમાં કામ કરું છું, હું તને મદદ કરીશ. તું મને કહે તો શું કરવું છે. સાચે કરીશ? કેમ નહીં કરું? તું મારી મિત્ર છે યાર, હું તારી કેમ મદદ ના કરીશ? થેન્ક યુ યાર. અરે કોઈ વાત નહીં, એમાં થેન્ક યુ શું? એક મિત્ર બીજાના મિત્રના કામ નથી આવતું, એમાં મિત્રતા કેવી દેખાશે? મને પણ શીખવાડીશ? કેમ નહીં? તું મારી ઓફિસમાં આવ અને હું તને શીખવાડીશ. એટલે કઈ રીતે હશે? દેખ, તું પહેલાં ઓફલાઈન યુઝ કરે છે ને, તને ઓફલાઈનના નોલેજ છે, સારું. બસ જે તને ઓફલાઈન યુઝ કરે છે તે ઓનલાઈનમાં યુઝ તું કરી શકશે. બસ હું તને કમ્પ્યુટર કેવી રીતે ચલાવવાનું છે હું તને શીખવાડીશ. અને આપણે માર્કેટિંગ કરવું હોય ગાર્મેન્ટ્સનું તો એના માટે શું કરશું? તને માર્કેટિંગ કરવું છે ને, અને તું બેસ્ટ સેલર બનવાનું ઈચ્છે છે. તું વિચારે છે કે ગ્રાહક તારી પ્રોડક્ટને ભાવ આપે, તો તું આ એપ્સ બનાવવી જોઈએ કે તું અગર કમ્પ્યુટરમાં એપ બનાવે છે ને તો બધાના લાભ તને થશે. એક તું તારું દુકાન જો તું ગ્રાહક તું ઈચ્છે છે ને તે આવશે, તારી ક્વોલિટી વધારવાનું, પ્રોડક્ટની ક્વોલિટી જો જોવાનું ઈચ્છે છે ને તે તને મળશે. કેમ કે અત્યારે એને ઓફલાઈનમાં બધું નથી થતું, એટલે લોકો ઓનલાઈન પીછે ભાગે છે. ઓનલાઈનમાં તને બહુ સારી એપ્સ મળશે, તું તારા બિઝનેસને ગ્રોથ કરી આપશે, એવું થશે. અત્યારે જે મને લોસ થયો છે એ 10 ગણો પ્રોફિટ થશે ને? અરે 10 ગણું તો 50 ગણી પર પહોંચી જશે. લોકો તારી પ્રોડક્ટને પ્રોફિટ અને તારા ફીડબેક એટલું ઘણું આપશે ને કે તો તને એવું લાગશે કે હું કેવી રીતે મારો બિઝનેસને ગ્રોથ કરું છું. એવું થશે? કેમ નહીં થાય? જરૂર કેમ, પક્કું થશે. તો તું ઓનલાઈન યુઝ કરીને તો જોઈએ શ્રી. તો આપણે આજે જ સ્ટાર્ટ કરીએ. કેમ નહીં? હું આવું શીખવા ઓફિસે. કાહે નહીં?
તમે આવશો ને હું તને Okay. શીખવાડીશ. ઓકે